સમગ્ર ગુજરાતમાં લોકોની જે તકલીફો છે, પીડા છે, દર્દ છે, જે આક્રોશ છે એને વાચા આપવા માટે આ જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી. આજે એનો 11મો દિવસ છે અને આજે આ યાત્રા સિદ્ધપુર વિધાનસભામાં કાકોશી ખાતે પહોંચી છે. તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો આ યાત્રાના સમર્થનમાં જોડાઈ રહ્યા છે અને દરેક લોકોની એક જ માંગ છે કે ખેડૂતોના દેવા સંપૂર્ણ માફ થવા જોઈએ, યુવાનોને કાયમી રોજગાર મળવો જોઈએ, ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગની પ્રથા નાબૂદ થવી જોઈએ, પ્રજાના ટેક્સના પૈસામાંથી જે ચારે તરફ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડીને જેલના સળિયા પાછળ મોકલવા જોઈએ અને જે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરી રહ્યા છે, જે ગાંધીનગરમાં બેઠેલી સરકાર દર મહિને કરોડો રૂપિયાનો હપ્તો લેવા માટે ગુજરાતના યુવાનોને ડ્રગ્સ ને દારૂના રવાડે ચડવા માટે મજબૂર બનાવી રહી છે, બુટલેગરો બેફામ છે, ત્યારે ગુજરાતની મહિલાઓ, બહેનો, માતાઓ આ ગુજરાતમાં દારૂબંધી સંપૂર્ણ રીતે અમલમાં આવે, ડ્રગ્સની બધી સંપૂર્ણ રીતે દૂર થાય અને ગુજરાતમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે આક્રોશ સાથે રજૂઆત કરી રહી છે. આ ગુજરાતમાં જે ખુલ્લેઆમ દારૂ મળે છે, ડ્રગ્સ મળે છે, યુવા પેઢી બરબાદ થાય છે, નાની ઉંમરે યુવાનોના મોત થવાથી બહેન દીકરીઓ વિધવા થાય છે, એની સામે આખું એક જન આંદોલન ઊભું થયું છે. ગામે ગામ લોકો હવે ખુલીને બોલતા થયા છે. ગામે ગામ લોકો તૈયારી સાથે ગાંધીનગર કૂચ કરવા સુધી તૈયારી બતાવે છે. ત્યારે એવા સંજોગોમાં દરેક જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ સમિતિના અમારા આગેવાનો, કાર્યકરો લોકોની પાસે માહિતી મેળવી રહ્યા છે કે તમારા ગામમાં કોઈ દારૂનો અડ્ડો ચાલતો હોય, તમારા ગામમાં કે શહેરમાં કોઈ ગલીમાં ડ્રગ્સ વેચાતું હોય, કોઈ બુટલેગરો બેફામ હોય, પોલીસ ને પ્રશાસન એમાંથી હપ્તા લેતું હોય, એ બધી જ માહિતી અમારા સુધી મોકલો. એ માહિતીઓ ભેગી કરીને અમે સરકારને પણ મોકલીશું. જરૂર પડે તો જનતા રેડો પણ થશે અને જો સરકાર હપ્તા લેવાની લાઈમાં, હપ્તા લેવાની લાલચમાં આ દારૂને ડ્રગ્સને બંધ નહીં કરાવે તો આવનારા દિવસોમાં ગુજરાતમાં આ મુદ્દે એક નવી ક્રાંતિની શરૂઆત થવા જઈ રહી છે. ગુજરાતના યુવાનો મોંઘું શિક્ષણ લીધા પછી બેરોજગાર છે. સરકારી ભરતીના નામે જે નાટક થાય છે, કૌભાંડો થાય છે, પેપરો ફૂટી જાય છે, પરીક્ષા પછી જીપીએસસીના ઇન્ટરવ્યૂમાં જે રીતે જાતિ આધારિત ભેદભાવો થાય છે અને નોકરી મળે તો પણ ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટને આઉટસોર્સિંગથી નોકરી આપી અને આ સરકાર ગુજરાતના યુવાનોનું શોષણ કરી રહી છે. સાદી ભાષામાં કહીએ તો લોહી પી રહી છે. એની સામે જ્યારે નામદાર હાઈકોર્ટે પણ એ કર્મચારીઓની તરફેણમાં ચુકાદો આપ્યો, તેમ છતાં સરકાર એનો અમલ કરતી નથી. સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી પિટિશન પેન્ડિંગ છે. અમે તો સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ગુજરાતના યુવાનો છે, આ ગુજરાતનું ભવિષ્ય છે, આ ગુજરાતનું ઘડતર કરવામાં, ગુજરાતની આખી જે સિસ્ટમ ચલાવવામાં આ કર્મચારીઓ રાત દિવસ મહેનત કરી રહ્યા છે, એમને એમનો હક અધિકાર આપો. સમાન કામ સમાન વેતનનો એનો અધિકાર છે. એના માટે આ કોર્ટોની અડચણ જે ઊભી કરો છો એના બદલે તાત્કાલિક ગુજરાતમાં સમાન કામ સમાન વેતન લાગુ કરો. બધા જ કર્મચારીઓને એનો હક અધિકાર આપો. સરકારમાં જેટલા પણ પદો ખાલી છે એ પદો પર કાયમી ભરતી કરો અને આ ગુજરાતના યુવાનોનું ભવિષ્ય સુરક્ષિત કરો.